નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ડોક્ટરને ભગવાનનો બીજો રૂપ કહેવામાં આવે છે, કારણ કે ડોક્ટર એ મરતા વ્યક્તિને પણ કાળના મુખમાંથી બહાર કાઢી શકે છે. પરંતુ આજના તો આ કળિયુગમાં હવે તો ડોક્ટરો પણ પૈસાની લાલચમાં લોકોના જીવ સાથે રમત રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હાલમાં જે અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની ઘટના પ્રકાશમાં આવી છે, તેનાથી તો હવે લોકો હોસ્પિટલમાં પગ મૂકતા પહેલા પણ 100 વાર વિચારશે. કારણ કે એવા સમાચાર મળી રહ્યા છે કે આ હોસ્પિટલ પર 19 જેટલા દર્દીઓને દાખલ કરીને 12 દર્દીઓની પરવાનગી વિના જ એન્જિયોગ્રાફી કરી દેવાનો આરોપ લાગ્યો છે, જેમાંથી 2 દર્દીઓના જીવ પણ ગયા છે, જ્યારે 5 દર્દીઓ હજુ પણ આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ ચકચારી ઘટનાને લઈને ભારે હંગામો મચી ગયો છે. સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ત્યારે આવામાં ઘટનાને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા ગણાતા નીતિનભાઈ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે પણ હોસ્પિટલની કામગીરી અંગે શંકા વ્યક્ત કરીને સવાલ ઉઠાવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં નીતિન પટેલે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગે છે કે આ જરૂરિયાત વિનાના બિનજરૂરી ઓપરેશન કરવામાં કદાચ આવ્યા હશે. આમાં નિષ્ણાંત ડોક્ટરોનો અભિપ્રાય લેવો જરૂરી છે, પરંતુ ઓપરેશન કરી દીધા હોય તેનો પણ વાંધો નથી, પરંતુ જો જીવ જાય તો થોડું વધારે પડતું થઈ જાય છે. આ થોડું વધારે પડતું લાગે છે, થોડું સારું નથી લાગતું. દેખાઈ આવે છે કે આમાં કોઈ ધંધાકીય રીતે દર્દીઓને લાવી દીધા છે અને દર્દીને જરૂર છે કે નહીં એમ પણ હજુ પ્રસ્થાપિત થતું નથી. પરંતુ એક ગામમાં 11 થી વધુ દર્દીઓને એન્જિયોગ્રાફી માટે લાવવામાં આવ્યા. એન્જિયોગ્રાફી કરી દેવામાં આવીને એક સાથે બધાના જ ઓપરેશન કરી દેવાયા. આ બધું એક રીતે બિનજરૂરી લાગે છે. હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ કે આ સમગ્ર ઘટના શું બની હતી, તો સમાચાર એવા મળી રહ્યા છે કે આ ઘટનાને લઈને મૃતકોના પરિવારજનોનો એવો આક્ષેપ છે કે કડી તાલુકાના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ તરફથી એક ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ફ્રી ચેકઅપ કેમ્પમાંથી 80 થી 90 જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ બોરીસણા ગામના 19 જેટલા લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. કુલ 19 માંથી 12 લોકોની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી, જેમાંથી 12 માંથી 2 દર્દીઓના જીવ ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર પરિવારના લોકોના જણાવ્યા પ્રમાણે આના અગાઉ તે લોકોને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી. માત્ર ચેકઅપ માટે બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ કોઈ પણ પરવાનગી વગર તેમની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી, જેમાં સેનમાં નાગરભાઈ અને મહેશ બારોટનો જીવ ગયો છે. આ ઓપરેશનમાં PMJAY યોજનામાંથી 1,28,000 રૂપિયા પણ કપાઈ લેવામાં આવ્યા હતા. ત્યારે સરકારી યોજનાનો ખોટો લાભ લેતી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં ગામના લોકો અને સરપંચ સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા. ત્યારે હોસ્પિટલનો કોઈ પણ સ્ટાફ અને ડોક્ટર તેમને મળવા માટે તૈયાર નહોતો. આનાથી રોષે ભરાયેલા મૃતકોના સગા સંબંધીઓ દ્વારા હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી તેવા અહેવાલો સામે આવ્યા છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.